અખંડ સૌભાગ્યવતી ફિલ્મનું નામ લઈએ ત્યારે બે વસ્તુ ધ્યાન ખેંચે છે. એક તો ફિલ્મની મુખ્ય અભિનેત્રી આશા પારેખ અને બીજું ફિલ્મનું ગીત સંગીત. આશા પારેખ જ્યારે હિન્દી ફિલ્મોમાં ટોચની હિરોઈન હતા ત્યારે એમણે ગુજરાતી ફિલ્મ અખંડ સૌભાગ્યવતીમાં મુખ્ય હિરોઈનનું પાત્ર ભજવીને એવું સાબિત કરી બતાવેલું હતું કે તે હિન્દી ફિલ્મોમાં પણ હિરોઈન જ છે અને ગુજરાતી ફિલ્મોમાં પણ હિરોઈન જ છે. અને કલ્યાણજી વીરજી શાહનું સંગીત, જેના ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા અખંડ સૌભાગ્યવતી ફિલ્મના, અને તે ફિલ્મમાં લતા મંગેશકરે ગાયેલા બે ગીતો તને સાચવે પાર્વતી અખંડ સૌભાગ્યવતી અને મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરિયો, આ બે ગીતો સાથે મુકેશના ગાયેલા ગીતો નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે અને નેને નેન મળે જ્યાં છાના, તથા મન્ના ડે અને કમલ બારોટે ગાયેલું કોમેડી ગીત જટ જાઓ ચંદનહાર લાવો ઘૂંઘટ નહીં ખોલું રે. આ ગીતો અને અભિનેત્રી આશા પારેખના લીધે આ ફિલ્મ એટલી સુપરહિટ થઈ કે ત્યારે લોકો આ ફિલ્મ જોવા માટે પડાપડી કરતા હતા. તો આજે આપણે અખંડ સૌભાગ્યવતી ફિલ્મની અજાણી વાતો જાણીશું. તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઈક કરવાનું ભૂલતા નહીં. આ જગત નરક કરતા ન પાવડ છે. મારા જીવનમાં મૃત્યુ સિવાય બીજો કોઈ જ માર્ગ નથી બેન. અખંડ સૌભાગ્યવતી ફિલ્મ તેના સંગીત જેટલી જ સફળ હતી કે જેટલું તેનું સંગીત ખૂબ પોપ્યુલર થયેલું હતું એટલી જ ફિલ્મ પણ સફળ થઈ હતી. દહેજ અને કરિયાવરના દૂષણ અને વહુને સળગાવી દેવાના જે બનાવો સમાજમાં બનતા હોય છે તેનું આબેહૂબ ચિત્રણ આ ફિલ્મમાં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ એકવાર શરૂ થઈ હતી, શૂટિંગ શરૂ થયું હતું ફિલ્મનું, અને ત્યારબાદ થોડા ફેરફાર સાથે ફરી ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. ગુજરાતના પ્રસિદ્ધ શાયર અને લેખક રજબ સૈદાની વાર્તા પરથી આ ફિલ્મનું નિર્માણ થયું હતું. ફિલ્મના નિર્માતા રજબ સૈદાના સુપુત્ર હતા. ઉમાકાંત દેસાઈ, જેઓ ગુજરાતના અને હિન્દી ફિલ્મોના પણ જાણીતા કલાકાર હતા, તેમના કથનથી જ આશા પારેખે આ ગુજરાતી ફિલ્મમાં કામ કરવા માટે રાજી થઈ ગયા હતા. ફિલ્મમાં પહેલાં વિજય દત્ત નામના અભિનેતા હતા કે જેઓ હીરો હતા આ ફિલ્મમાં, અને એક ફિરોઝ નામનો વિલન હતો. જે ફિરોઝ તે બહુ સમય પહેલાં ગાદલા અને તકિયા બનાવવાનો વેપાર કરતો હતો મુંબઈમાં, પણ તેને ફિલ્મનો ખૂબ જ શોખ હતો એટલે તેણે આ ફિલ્મમાં વિલન તરીકે એન્ટ્રી લીધી હતી. ગમે તેવી હોય તારે એની સાથે પરણવું જ પડશે. પરણે પરણાવશો? હા, પરણે પરણાવીશ. હું તારો બાપ છું. ઉમાકાંત દેસાઈ પોતે પણ આ ફિલ્મમાં એક પાત્ર ભજવતા હતા. મુખ્ય હીરો જે હતો એના પિતાનું પાત્ર તેઓ ભજવતા હતા. તો તે સમયે ફિલ્મ થોડો સમય શૂટિંગ થયું ફિલ્મનું, અને ફિલ્મ બંધ થઈ ગઈ, શૂટિંગ અટકી ગયું. ત્યારે ઉમાકાંત દેસાઈને ઘણું દુઃખ થયું હતું, પરંતુ તેમણે ઘણા પ્રયત્નો કર્યા હતા આ ફિલ્મ નવેસરથી શરૂ થાય તેના માટે. તો તે સમયે વિજય ભટ્ટના પ્રકાશ પિક્ચર્સમાં નાણાં વ્યવહાર સાથે સંકળાયેલા બે ભાઈઓ ત્રિકમભાઈ અને બાબુભાઈએ આ ફિલ્મમાં નિર્માતા તરીકે જોડાવાનું નક્કી કર્યું, અને ફરી ફિલ્મ નવેસરથી અખંડ સૌભાગ્યવતીનું શૂટિંગ શરૂ થયું. ઉમાકાંત દેસાઈને આશા પારેખ સાથે કૌટુંબિક સંબંધો હતા. આશા પારેખ પણ ઉમાકાંત દેસાઈને પિતા તુલ્ય ગણતા હતા અને તેમનું માન પણ રાખતા હતા, દરેક વાતનું માન રાખતા હતા. અને ઉમાકાંત દેસાઈના આગ્રહથી જ આશા પારેખે આ ફિલ્મમાં કામ કરવાનું કહ્યું હતું કે હા કહી હતી, કારણ કે ફિલ્મ એકવાર શરૂ થઈ અને બંધ થઈ ગઈ હતી, ફરીવાર શરૂ થવાની હતી. તેના માટે આશા પારેખને કોઈ મનાવવાવાળું એમાં ઉમાકાંત દેસાઈ એક જ હતા કે જેઓ તેમને મનાવી શકે આ અધૂરી ફિલ્મ માટે. ફરી ફિલ્મ શરૂ કરવા ઉમાકાંત દેસાઈએ પ્રયત્નો આદર્યા, જેમાં ફિલ્મને પહેલાં તો વ્યવસાયિક રૂપ આપવા માટે તેમણે થોડાક ફેરફાર કર્યા. પહેલાં તો ફિલ્મનો હીરો વિજય દત્ત જે હતા તેમને બદલી
અને મહેશ દેસાઈને હીરો તરીકે તેમણે લીધા. અને ત્યારબાદ મહેશ દેસાઈ પાસે તે સમયે જ્યારે આ ફિલ્મનું શૂટિંગ કરવાનું હતું તે સમયે મહેશ દેસાઈ ખૂબ જ પોપ્યુલર હતા. તેમની લોકચાહના પણ એટલી હતી અને દર ત્રીજી કે બીજી ફિલ્મમાં મહેશ દેસાઈ હીરો તરીકે આવતા હતા. તો તે સમયે જ્યારે આ વાત થઈ અખંડ સૌભાગ્યવતી ફિલ્મમાં હીરો લેવા માટે, તે સમયે મહેશ દેસાઈ દિનેશ રાવલની ફિલ્મ સત્યવાન સાવિત્રીનું શૂટિંગ કરી રહ્યા હતા અને તેમાં હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી શશિકલા સાવિત્રી બની હતી. તો શશિકલા માત્ર ખલનાયિકા તરીકે જોવા મળે છે એવું નથી. એમની પહેલાંની ફિલ્મો જોશો તો તેમાં તમે તેમને મુખ્ય હિરોઈનના રોલમાં કે સાઇડ હિરોઈનના રોલમાં પણ જોઈ શકો છો. મહેશ દેસાઈ ગુજરાતી ફિલ્મોના ઇન ડિમાન્ડ હીરો હતા અને ઉમાકાંત દેસાઈ સત્યવાન સાવિત્રીમાં પણ અભિનય કરી રહ્યા હતા. તો તે સમયે જ તેમણે મહેશ દેસાઈને અખંડ સૌભાગ્યવતી ફિલ્મમાં હીરો તરીકે લેવાનો આગ્રહ રાખ્યો હતો. બીજો આગ્રહ તેમણે ફિરોઝ, જે વિલનનું પાત્ર ભજવતો હતો, એને બદલી અને તે સમયના જાણીતા કલાકાર અરવિંદ પંડ્યાને લેવાનો આગ્રહ તેમણે રાખેલો અને દિગ્દર્શક તરીકે પણ તેમણે મનહર રસ કપૂરને લેવાનો આગ્રહ રાખ્યો. બધી વસ્તુ ઉમાકાંત દેસાઈના વિચારો અને એમના આયોજન મુજબ થઈ રહી હતી. ત્યારે નિર્માતા બંને ભાઈઓ ત્રિકમભાઈ અને બાબુભાઈને પણ તેઓ પણ મનહર રસ કપૂરથી અજાણ નહોતા, એટલે તેમને પણ આ વિચાર માન્ય થયો અને તેમણે આ ફિલ્મ નવેસરથી શરૂ કરવાની જાહેરાત કરી દીધી. નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે, જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે, નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે. ફિલ્મનું સંગીત કલ્યાણજી આનંદજી પાસે તૈયાર કરાવવાનો આગ્રહ પણ ઉમાકાંત દેસાઈનો જ હતો. બોલિવૂડની સુપરહિટ જોડી શમ્મી અને આગાની કોમેડી પેરને તેમણે આ ફિલ્મમાં કોમેડિયન તરીકે પણ જ ચમકાવ્યા અને તખ્તાના જાણીતા કલાકારો ચંદ્રવદન ભટ્ટ અને નિહારિકા ભટ્ટને તેમણે આ ફિલ્મમાં આશા પારેખના માતા પિતાનો રોલ આપ્યો. એક નાનકડો રોલ પદ્મા રાણીને પણ આ ફિલ્મમાં આપ્યો, જે તમને જોવા મળે છે. આ તું શું કરે છે? કલકત્તા જવાની તૈયારી. અરે પણ મેં 2 વર્ષ માટે તારો પ્રોગ્રામ નક્કી કર્યો છે. મિસ્ટર પંકજ કુમાર, બહુ રમત કરી. અરુણ કુમાર સાથે મારો પ્રોગ્રામ થવાનો હોય તો ક્યારનો થઈ જાય. રજબ શહીદાના જમાઈ અને પ્રખ્યાત ગીતકાર બરકત વિરાણી બેફામે આ ફિલ્મના ગીતો અને સંવાદો પણ લખ્યા. આમ નવેસરથી શરૂ થયેલી અખંડ સૌભાગ્યવતી ફિલ્મનું શૂટિંગ અમદાવાદના વિવિધ લોકેશનો પર શૂટ કરવામાં આવ્યું, જેમાં અમદાવાદના કેટલાક લોકેશનોમાં કાંકરિયા તળાવ, લો ગાર્ડન, વન હિલ ગાર્ડન વગેરે તમે આ ફિલ્મમાં જોઈ શકો છો. અહીં એક વાત એ પણ નોંધવા જેવી છે કે અમદાવાદમાં જ્યારે ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું ત્યારે અમદાવાદના જ એક મિલ માલિક મુનશા શેઠ, આ મુનશા શેઠ કે જેઓ શાયર પણ હતા અને તેઓ સુમનના નામથી સુમન તખલ્લુસથી શાયરી પણ લખતા હતા, તેમણે દરેક જવાબદારી અમદાવાદમાં શૂટિંગની જવાબદારી સંભાળી હતી અને રહેવા જમવાની દરેક વ્યવસ્થા તેમણે કરી આપી હતી. અને અમદાવાદના શાહીબાગમાં તેમના બંગલે ફિલ્મના મુખ્ય કલાકારોનો ઉતારો રહ્યો હતો કે જેટલા દિવસ ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં થયું તેટલા દિવસો તેમણે અમદાવાદના મુનશા શેઠ, જે મિલ માલિક હતા, એમના બંગલે જ રહીને શૂટિંગ કર્યું હતું. એટલે બંગલે રહેવાનું પણ શૂટિંગ કરવા બહાર કોઈ લોકેશન પર જવાનું. એટલે જ મારા મનમાં કે કઈ પોલીસનું લફરું થાય એ પહેલા ત્યાંથી છટકી જવું સારું. હા તો હા, પણ પંકજ કુમાર, છટકી જવાની કળામાં પુરુષ ખૂબ જ પાવરદો હોય છે, નહીં? આમ અખંડ સૌભાગ્યવતી ફિલ્મ એક હેતુલક્ષી વિષય પર ફિલ્મ બની. ફિલ્મના જાણીતા અભિનેત્રી આશા પારેખની આ પહેલી ગુજરાતી ફિલ્મ કે જેમાં તેઓ આવ્યા, સાથે સાથે કલ્યાણજી આનંદજીનું સુમધુર સંગીત પણ તમને સાંભળવા મળ્યું. તો આવી કેટલીક વાતો પણ હું આપને કરતો રહીશ ફિલ્મ વિશેની કે ફિલ્મની કે જે આપને ખબર ન હોય. તો મિત્રો, આપણે આ ફિલ્મ જોઈ છે, ના જોઈ હોય તો યુટ્યુબ પર અવેલેબલ છે, તે અત્યારે જ જોઈ લેશો. સાથે જ આ ફિલ્મમાં મહેશ દેસાઈ હીરો હતા, ફિલ્મની હિરોઈન આશા પારેખ હતા, તેમના માતા પિતાના રોલમાં ચંદ્રવદન ભટ્ટ અને નિહારિકા ભટ્ટને તમે જોઈ શકો છો. અને આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો,
અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. હું આવી જ કોઈ બીજી ફિલ્મની માહિતી લઈને આપની સામે. થેન્ક યુ.